રૂપાલા વિવાદને પગલે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી। રાજકોટ લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં વ્યાપેલા રોષને ઠાળે પાડવા ભાજપ અનેક પ્રયાસો કરી રહી છે। જોકે ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ કે ઉમેદવારી પત્ર પરત ન ખેંચવામાં આવતા ક્ષત્રિય સમાજ હવે ભાજપનો વિરોધ કરી રહ્યું છે, જેમાં આણંદ જિલ્લામાં કાવીઠા, દ્વારણ, મોગર અને ઉમરેઠના ક્ષત્રિય સમાજના વિસ્તારોમાં ભાજપાના કાર્યકર કે નેતાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। બીજી બાજુ સોશિયલ મીડિયામાં પણ ભાજપનો ભારે વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આજે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપાના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ભાગ લેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા। આ બેઠકમાં ભાજપાના ક્ષત્રિય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ક્ષત્રિય આગેવાનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતું। બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપ તરફી મતદાન માટે ક્ષત્રિય સમાજના આગેવાનોને અપીલ કરી હતી। સાથે જ પરસોત્તમ રૂપાલાએ 2 વખત માફી માંગી છે, ત્યારે તેમને માફ કરવા જણાવ્યું હતું। मीडिया અહીંથી જ આવશે બધું। ચાલો સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।